ચાઇનીઝ દોરી અને ગુબ્બારા પર શહેર પોલીસ કમિશનરના પ્રતિબંધ બાદ પાલિકાના સત્તાધીશો દ્વારા ગેન્ડીગેટ રોડ પર દુકાનોમાંથી ગુબ્બારા સીઝ કરવાની કામગીરી દરમિયાન વેપારીઓ સાથે ઉગ્ર બોલાચાલી થતા ચક્કાજામના દ્રશ્યો સર્જાયા હતા। ચાઇનીઝ દોરી અને ગુબ્બારા સસ્તા હોવાથી પતંગ રસિકો વધુ ઉપયોગ કરતા હોય, આ દોરા અને ગુબ્બારા વધુ નુકસાન કરતા હોય શહેર પોલીસ કમિશનર સતીશ શર્માએ પ્રતિબંધ ફરમાવ્યા બાદ આજરોજ મ્યુનિસિપલ કમિશનર મનીષ ભારદ્વાજની સૂચનાથી પાલિકાના લેબર વેલફેર અને વહીવટી ઓફિસરની ટીમે નવા બજાર, ટોપીવાડાના ખાંચો તેમજ ગેન્ડીગેટ રોડ પરની દુકાનોમાં છાપા મારી 2000 ઉપરાંત ચાઇનીઝ ગુબ્બારાનો જથ્થો સીઝ કર્યો હતો। બધું આ માલ લાવીએ છીએ ગેન્ડીગેટ રોડથી અને અહીંયા લાવીને વેચીએ છીએ। આ કમિશનરે એકદમથી પેપરમાં આપ્યું છે કે એકદમથી આ બધું હટાવી દો અને આ એકદમથી તમે આવી ગયા તો આજે જાણ પડી ગઈ છે, આગળ અમે બંધ કરી દઈશું। હવે સારું છે, કમિશનર જે કર્યું છે સારું છે। ના કોઈ નહીં, ના 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 કોઈ। ત્યારે ગેન્ડીગેટ રોડ પર લાડવાડાના નાકે આવેલ દુકાનમાં છાપો મારી ગુબ્બારાના કબજે કરી રહ્યા હતા, ત્યારે વેપારીએ હોબાળો મચાવતા થોડી મિનિટો માટે કામગીરી મુલતવી રહી હતી। અધિકાર નથી ને જાહેરનામું કઈ રીતે આપી છે લોકો? 1 મહિનામાં 1 મહિના પહેલા બધું થાય છે અમારું, ત્યારે સુઈ ગયા હતા બધા લોકો, ત્યારે હું કરતા હતા એ લોકો આ લોકોની મનમરજી ઉપર અમારે ચાલવાનું હે? અમે વેચીશું તો માલ લઈ જાઓ ને એના પૈસા અમને આપી દો। ત્યારબાદ ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે કામગીરી આરંભતા વેપારીઓમાં ખળભળાટ મચી ગયો હતો। બીજી તરફ ગેન્ડીગેટ રોડ પર વેપારીઓને પૂરતો ટાઈમ મળતા દુકાનો પથારામાંથી ગુબ્બારા પણ સગેવગે કરી દેવાયાની ચર્ચાએ જોર પકડી હતું। પોલીસ કમિશનરે જે જાહેરનામું બહાર પાડ્યું છે એમાં 2 દિવસથી છાપાઓમાં પણ પ્રસિદ્ધ કરેલું છે કે ગુબ્બારા, ફાણસ જે ચાઇનીઝ બનાવટ છે એના ઉપર ખુલ્લી પ્રતિબંધ હોવા છતાં પણ અહીંયા અમે જ્યાં છાપા માર્યા છે ત્યાં કેટલીક જગ્યાએ વસ્તુઓ અમને મળી આવી છે, ત્યાં અમે આ છાપા માર્યા અને એની સીલ કર્યું છે। કેટલા મુદ્દામાલ મળ્યો છે? કેટલો અસર? અત્યારે અંદાજિત 2000 ઉપર ગુબ્બારા અમને મળ્યા છે અને અત્યારે કામગીરી ચાલુ છે। કઈ રીતની કાર્યવાહી કરવામાં આવશે? હવે આ લોકો આ જે માલ છે અમે સીલ કરી અને જપ્ત કરવાના છે અને પછી એને જે તે ઓનર હશે એમની સામે અમે પોલીસ જે કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે।